हमारा ब्लॉग में તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા મજામાં છો? તો મજામાં જ રહેવાનું। તો આજે તમારે બનાવવાનું છે આ ચીભડાનું શાક। કઈ રીતે બને તમને બધાને બતાવીશ, તો બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ। તો પહેલા આપણે આને કાપવાનું છે, તો પહેલા કાપી નાખ્યા ને પછી તમને આગળ બતાવીશું કઈ રીતનું બનાવવાનું છે। જય માતાજી, જય મંગલમાં બધાને। તો મારા વિડીયોમાં સ્વાગત છે તમારું। જોઈ શકો છો આવી રીતે આપણે સીબડું મોળવાનું છે। આમાં બી આવે એ કાઢી નાખવાના છે, આ બી નો રાખવાના હોય। આવી રીતે બી બધા કાઢી નાખવાના છે, પછી સાફ કરીને પછી મોળવાનું। આવી રીતે બીયા કાઢીને સાફ કરી નાખ્યું છે આપણે। તો હવે આવી રીતે મોળી પછી આની પાડવાની છે સાયલું પાડીને પછી સુધારવાનું। આવી રીતે આને સાયલું પાડવાની છે। કટકાઈ કરી નાખવાનું। આવી રીતે કટકા કરી નાખવાના। તો આપણે મારે બંને ઊભો ઊભો ચીભડું ખાય છે। તો એના હાથે ઊભો એક પૂરું આપણા ચીભડા કપાઈ ગયા છે। હવે આને શાક બનાવવાનું છે, કઈ રીતે બનાવી તમને બતાવીશું। ફાઇનલી ગાઈસ, તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। થાય છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખવાનું છે અંદર રાઈ ને જીરું બે નાખવાનું છે। હરખી રીતનું કકડાઈ નાખવાનું છે। નાખવાનું છે આપણે ડુંગળી ને ટમેટા। ડુંગળી ન નાખો તો હાલે, પણ ટમેટા તો નાખવાના જ છે। તો હવે તેલ થઈ ગયું છે, તો હવે આપણે રાઈ નાખી દઈએ। રાઈ જીરું અંદર આપણે ટમેટા ને ડુંગળી તો આપણે નાખવાનું છે મીઠું નાખી દઈએ। હવે નાખવાનું છે હળદર। નાખી દે એટલી બધી, ઘણી બધી નાખી દીધી હળદર। હવે આપણે નાખવાનું છે મસાલો થોડોક માપે। આમાં હવે આ છે પનીર ચીલી મસાલા મિક્સ, થોડા નાખી દઈએ। ફૂલ બાકાજી की बोली હતી નાખી દઈએ। હવે હરખી રીતનું પાકી જાય પછી આપણે આમાં નાખવાનું છે ચીભડા। હવે નાખવાનું છે આપણે આમાં ચીભડા। મસાલો હરખો રીતનો પાકી ગયો, ટમેટા ડુંગળી એવું બધું નાખી દીધા આપણે ચીભડા। હવે હરખી રીતના મિક્સ કરી દઈએ। પેલા થોડુંક નાખી દઈએ મરચું। મરચું નાખ્યું। હવે થોડીક વાર હલાવી નાખીએ। क्या स्वाद आ रहा है, बहुत बढ़िया। રીતનું હલાવવાનું છે અને મરચું નાખી દીધું બરાબરનું। નાખી દે આમાં થોડુંક પાણી એટલે ચીભડા પાકી જાય મસ્ત।
દવા પાણી. એટલે ગાઈસ તો આપણું સીભડાનું શાક બનીને થઈ ગયું છે રેડી. પછી તમને ટેસ્ટ કરાવી કઈ રીતનું છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. તમને બધાને ભૂખ લાગી હોય તો આવી જાઓ ફટાફટ જમવા, તો આપણે બધા જમી લઈએ.